નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જ્યારે ગુજરાતની તમામ યુનિવર્સિટી દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે, તો હવે પછી વિદ્યાર્થીઓએ શું કરવાનું છે, એમનું એડમિશન ક્યારે થશે અને એમનું જે એડમિશન ઓફર હોય એ ક્યારે આવશે, એના વિશે આપણે વાત કરવાના છીએ। મિત્રો, એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા જીકાસ રિલેટેડ તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવે છે અને આવી તમામ ઇન્ફોર્મેશન છે એ હું હવે પણ આપતો રહીશ। તો બીજા રાઉન્ડની ઇન્ફોર્મેશન માટે, ત્રીજા રાઉન્ડની ઇન્ફોર્મેશન માટે, ફાઇનલ એડમિશન માટે આવી તમામ માહિતી મેળવવા ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો વિડીયો। તો તમે જોઈ શકો છો એ પ્રમાણે 12/6/2024 થી 13/6/2024 દરમિયાન જે પ્રોવિઝનલ એડમિશન ઓફર છે એ તમામ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવી છે। એટલે કે આજે 12 જૂન છે અને તમામ યુનિવર્સિટી દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ બહાર પાડી દેવામાં આવી છે। તો હવે આ 2 દિવસ વિદ્યાર્થીઓએ શું કરવાનું છે, તો સૌપ્રથમ તમારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જોઈ લેવાનું છે। પહેલાં તમારે એ જોવાનું છે કે તમે જે કોલેજની અંદર એડમિશન લેવા માગતા હતા એ કોલેજની અંદર તમારું એડમિશન થયું છે કે નહીં। જો એની અંદર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર તમારું નામ આવી ગયું હોય તો તમારે કંઈ જ કરવાનું નથી, પરંતુ ફોર એક્ઝામ્પલ કંઈક તમને કોઈ પ્રોબ્લેમ આવી ગયો, ફોર એક્ઝામ્પલ તમારા જે પર્સન્ટેજ હોય એ 80% હોય અને કોઈ 78% વાળા વિદ્યાર્થીનું સિલેક્શન થઈ ગયું હોય, એ ટાઈપિંગ મિસ્ટેક હોય, કોઈ પણ હોય, એવો કોઈ પણ પ્રકારનો એરર આવતો હોય, તમારી જે કોલેજની અંદર તમે કોલેજ ચોઇસ કરી હોય એ જ કોલેજની અંદર એડમિશન ના થયું હોય, એની જગ્યાએ બીજી કોઈ કોલેજની અંદર એડમિશન થઈ ગયું હોય, ફોર એક્ઝામ્પલ તમે BA સિલેક્ટ કર્યું હોય અને તમારું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ BComની અંદર નામ આવી ગયું, આવી કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો તમારે એ 14/6/2024 થી 15/6/2024 સુધીમાં એને જે કોલેજ અને યુનિવર્સિટીમાં ખાતે સબમિટ કરવાની છે। એટલે કે તમારે શું કરવાનું છે, આજે 12/6/2024 થી 13/6/2024 આજે તમારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ચેક કરવાનું છે। એના પછી એની અંદર કોઈ પણ પ્રકારની તમને ભૂલ લાગે તો તમારે કોલેજ અને યુનિવર્સિટીને જાણ કરવાની છે। એના પછી શું થશે, 14/6/2024 થી 15/6/2024 દરમિયાન તમે જે પણ યુનિવર્સિટીની અથવા કોલેજને જાણ કરી છે કે તમારા સાથે આ ખોટું થયું છે અથવા આની અંદર આ ખોટું છે, તો એ તમામ છે એ અપડેટ સુધારવામાં આવશે અને પછી ફાઇનલ એડમિશન ઓફર તૈયાર કરવામાં આવશે અને ઓફરિંગ એડમિશન થ્રુ જીકાસ પોર્ટલ, એટલે કે તમારું જે ફાઇનલ એડમિશન ઓફર છે એ તમે 14/6/2024 થી 15/6/2024 દરમિયાન ડાઉનલોડ કરી શકો છો। હવે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયા પછી હવે તમારે શું કરવાનું છે, પહેલાં તો જોઈ લેવાનું છે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં કોઈ ભૂલ તો નથી ને, એ પહેલું સ્ટેપ તમારે એ કરવાનું છે। જો એની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ ના હોય તો તમારે કંઈ જ કરવાનું નથી। 14/6/2024 થી 15/6/2024 દરમિયાન જે ફાઇનલ એડમિશન ઓફર છે, એટલે કે જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ યાદી બહાર પાડવામાં આવશે અને એની અંદર તમારે જે આપણે જીકાસ પોર્ટલ પર ડેશબોર્ડ પર લોગિન કરીએ તો ત્યાં જે ફાઇનલ સબમિટના બાજુમાં ચોઇસનો ઓપ્શન હોય છે, ઓફરનો ઓપ્શન હોય છે, ત્યાં તમને કઈ કોલેજની અંદર એડમિશન ઓફર થયું છે એ દેખાડશે। એ ફાઇનલ એડમિશન ઓફર હશે, એટલે તમારે એની અંદર જઈ અને જે તમારે ફાઇનલ એડમિશન ઓફરનો જે પરિપત્ર, એટલે મીન્સ એક પ્રકારનો લેટર કહીએ એ ડાઉનલોડ કરી લેવાનો છે અને પછી તમારે કોલેજમાં જતું રહેવાનું છે। તો તમારે શું કરવાનું છે, સૌપ્રથમ 12/6/2024 થી 13/6/2024 દરમિયાન પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ચેક કરવાનું છે। એની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો યુનિવર્સિટીને જણાવવાનું છે। આ પછી 14/6/2024 થી 15/6/2024 દરમિયાન જે જીકાસ પોર્ટલ પર ફાઇનલ મેરિટ લિસ્ટ આવે એને ચકાસવાનું છે અને એની અંદર જો તમારે જે કોલેજની અંદર એડમિશન લેવું હોય એની અંદર તમને એડમિશન મળી જતું હોય તો તમારે ફાઇનલ એડમિશન ઓફર જે છે એનો લેટર ડાઉનલોડ કરી એની પ્રિન્ટ નીકાળી અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે તારીખ 18/6/2024 થી 25/6/2024 દરમિયાન જે કોલેજની અંદર તમારું સિલેક્શન થયું હોય ત્યાં જઈ જરૂરી ડોક્યુમેન્ટ અને સાથે ફી જમા કરાવી અને તમારે જે એડમિશન છે એ કન્ફર્મ કરાવી લેવાનું છે। હમણાં હું એક વિડીયો બનાવીને મૂકીશ જેની અંદર તમારે સાથે કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે એ તમામ ઇન્ફોર્મેશન છે હું તમને આપીશ। તો મિત્રો, આ તો આજનો વિડીયો જેની અંદર આપણે જોયું કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કર્યા પછી તમારે શું પ્રોસેસ કરવાની છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।